છેલ્લા 3 દિવસથી કચ્છમાં બીએસએનએલની સુવિધાને સાયબર એટેકને પગલે અસર થઈ છે। પરિણામે હજારો લોકોના બ્રોડબેન્ડ કામ કરવાના બંધ થતા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સાયબર એટેક બાદ બીએસએનએલના મોડેમ રીસેટ કરાવવામાં પણ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બીએસએનએલની બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સુવિધાનો વપરાશ કરતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। સાયબર એટેકને કારણે બ્રોડબેન્ડની સુવિધા ખોરવાયા બાદ હવે મોડેમને રીસેટ કરાવવામાં મુશ્કેલી પડી રહી છે। ભુજની બીએસએનએલ કચેરીએ મોડેમના રીસેટ માટેની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ગ્રાહકોને હાલાકી થઈ હતી, તો કેટલાક ગ્રાહકોએ અગાઉ પોતાનો મોડેમ રીસેટ કરાવ્યું હતું, તેમને પણ ફરી પાછી મુશ્કેલી ઊભી થઈ છે અને બ્રોડબેન્ડ કામ કરતું બંધ થઈ ગયું છે। આ સંદર્ભે બીએસએનએલના ભુજ સિટીના ટેકનિશિયન પીકે ધોળકિયાએ જણાવ્યું હતું કે અહીં ગ્રાહકો આવ્યા બાદ 10 મિનિટમાં મોડેમ રીસેટ કરી આપવામાં આવે છે, પરંતુ ગ્રાહકોનો ધસારો વધતા વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગઈકાલે 160 જેટલા મોડેમ રીસેટ કરાયા હતા અને આજે બપોર સુધીમાં 50 જેટલા મોડેમ રીસેટ કરાયા હોવાનું પીકે ધોળકિયાએ ઉમેર્યું હતું। અત્યારે હજી વરસાદ અહીંયા જોઈએ તો આખા ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ આપણા ભુજમાં છે, પણ બીએસએનએલના બધા વાઈફાઈ પીટાઈ ગયા અને જ્યારે ઓનલાઈન કમ્પ્લેન કરી તો એમને જે નંબર આપ્યો એમના કર્મચારીનો નંબર પણ ખોટો આપ્યો। એ નંબર ઉપર મેં ફોન કર્યો કે ભાઈ આ બીએસએનએલ તો કે ભાઈ આ તમે ક્યાં નંબર ઉપર ફોન કરો છો કે અમને બીએસએનએલથી કંઈ લાગતું ઓળખતું નથી। અહીંયા રૂબરૂ આવે ત્યારે ખબર પડી કે વાઈફાઈનું મોડેમ લઈને અહીંયા આવવાનું છે જમા કરાવવા, અને જમા કરાવવા આવ્યો ત્યારે પણ હું જોઉં છું કે લોકો જેમને અગાઉ આ લોકોએ રિપેર કરી દીધું એ પણ ફરીથી આવે છે કે ભાઈ ચાલુ તો થઈ ગયું હતું, પાછું બંધ થઈ ગયું છે। હવે આ હાલતમાં શું કરવું એ જ ખબર નથી પડતી, કારણ કે આપણે એમ ઈચ્છતા હોઈએ કે બીએસએનએલ પ્રાઇવેટ પાર્ટી કરતાં ભારત સરકારનું બીએસએનએલ છે એના ઉપર આપણે વિશ્વાસ રાખીએ અને એની પ્રોડક્ટ યુઝ કરીએ, પણ સરવાળે પરિણામ આપવામાં આ લોકો સતત નિષ્ફળ રહ્યા છે। 3 દિવસથી એક સાયબર એટેક જેવાનું કે જે મોડેમ છે એના જે રીસેટ જે પાસવર્ડ છે એ હેંગ થઈ ગયા છે, એના માટે મોડેમ રીસેટ કરવા પડે જરૂરી છે। તમારે બ્રોડબેન્ડની લિંક આવશે પણ તમારું બ્રોડબેન્ડ થતું નથી। એ બધા પ્રકારના મોડેમમાં નથી, પણ ટેરાકોમમાં અને જે 2-3 પ્રકારના મોડેમમાં જ છે। અમે અહીંયા ટીમ બનાવેલી જ છે અને અહીંયા આવે છે તો 10-15 મિનિટમાં મોડેમ રીસેટ કરી દઈએ છીએ અને કામ થઈ જાય છે। અને અમે બીજી પણ એક વ્યવસ્થા કરીએ છીએ કે ત્યાર પણ જો કમ્પ્લેન વધારે છે તો અમે ઇન્ડિવિજ્યુઅલ પણ પ્રયત્ન કરશું, પણ અહીંયા આવવાથી થોડું જલ્દી અમે રિકવરી કરી શકીએ છીએ। અત્યારે તો આખા ગુજરાતમાં આ પ્રકારનો પ્રોબ્લેમ છે, સિલેક્ટેડ મોડેમમાં ટ્રબલ છે અને એનું સોલ્યુશન દરેક જગ્યાએ ટીમ લાગેલી છે અને દરેક જગ્યાએ આ કામ કરી રહી છે। અત્યારે ભુજ, માધાપર, મિર્જાપુર 3000થી વધુ કસ્ટમર છે, એમાં 100% પ્રોબ્લેમ નથી, 20 થી 30% પ્રોબ્લેમ હશે। અત્યારે મારી પાસે પણ કમ્પ્લેન છે, એનામાં મારી પાસે 100-150 અત્યારે કમ્પ્લેન બુક થયેલી છે। અત્યારે અમારા જેઈ લાગેલા છે અને બીજા જે કોમ્પ્યુટર નોલેજના પર્સન છે એને પણ લગાવેલા છે, જે મોડેમ રીસેટ કરી દે છે અને 10 મિનિટમાં એનું કામ થઈ જાય છે। એટલે આમાં કસ્ટમરને જે તકલીફ પડી છે એ એક એના માટે થોડીક દિલગીરી છે, પણ છતાં પણ અમે યુદ્ધના ધોરણે કામ કરવા તૈયાર છીએ।